અમદાવાદ શહેર ગુજરાતનું સૌથી મોટું શહેર અને અત્યારે અમદાવાદમાં ઘણા બધા વિકલ્પો પરિવહન માટે છે. મેટ્રો પણ છે અને બીઆરટીએસ પણ છે. પણ એક સમય હતો કે જ્યારે અમદાવાદમાં માત્ર ને માત્ર રાજ હતું લાલ બસનું, એટલે કે એએમટીએસનું, અને આજે પણ એ રાજ કાયમ છે, જેની સાબિતી આપે છે વર્ષ 2026-27નું 20 કરોડના સુધારા સાથે 1011 કરોડનું એએમટીએસનું રજૂ થયેલું આ બજેટ. ટ્રાન્સપોર્ટ મેનેજરે 991 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. એઆઈ આધારિત શેડ્યુલિંગ સિસ્ટમ જેમાં ઊભી કરવામાં આવશે. એએમટીએસ પણ હવે ટેકનોલોજીકલી સાઉન્ડ થઈ રહી છે. એક સમય હતો કે જ્યારે એએમટીએસની લાલ બસ નીકળે અને લોકો સમય કહી દેતા, એટલી એક્યુરસીથી આ બસ ચાલતી હતી. અને હવે લાગે છે કે ફરી પાછો એ સમય જ્યારે એઆઈ આધારિત શેડ્યુલિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવશે ત્યારે એ પણ આવશે. પ્રથમ તબક્કે 70 બસ એર પ્યોરિફાયર લગાડવામાં આવશે અને અમદાવાદમાં 4 નવી ડબલ ડેકર બસ પણ લાવવામાં આવશે. જમાલપુર સ્ટોર ડેપોના જર્જરિત ઇમારતનું નવીનીકરણ પણ કરવામાં આવશે. એસી બસમાં એર પ્યુરિફાયર લગાડવા માટે 3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 3 કરોડના ખર્ચે શેડ્યુલિંગ સિસ્ટમ પણ ઊભી કરવાની જોગવાઈ છે.